બાબા સાહેબ આંબેડકરનું નિર્માણ દિવસ આજના દિવસે તેમનું નિધન થયું છે। જેમણે ભારતની સંવિધાનની રચના કરી, જે ભારતની સંવિધાનને રચેતા છે, તેમના માટે પણ આજે અહીંયા કોઈ પણ જાતનું આયોજન નથી। ખરેખર તો એમના માટે દેશ માટે એક પૂજનીય હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી એમના અહેમની સામે બીજા કોઈને કશું સમજતી નથી। આજે એમને જે સન્માન મળવું જોઈએ તે પણ સન્માન નથી। આજે જે અહીંયા જગ્યા છે, જે ઉપર લોકો બોલાવચટ કરવા જઈ શકે, તેના માટે બી એને નાનું કરી અને જાણે અહીંયા કોઈ સંવિધાન જેવું છે જ નહીં। સંવિધાનને ભારતીય જનતા પાર્ટી એમને બી માનતી નથી અને બાબા આંબેડકર સાહેબની એમના નજરમાં કોઈ ઇજ્જત નથી। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુણ્યતિથિ આજે અમે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, આ વિભૂતિ જેણે કાયદાના રચયિતા હતા, જે તત્વચિંતક હતા, જેણે પોતાના બંધારણની અંદર ખૂબ મોટો ફાળો આપ્યો હતો, એને સાચા હૃદયથી અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। પરંતુ આજે તમે જુઓ કે વડોદરા મહાનગરપાલિકાએ પણ આ જગ્યાને, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ જોવાનું હતું કે બાબા સાહેબ આંબેડકર જે છે એનો વડોદરા સાથેનો નાતો ખૂબ પુરાનો છે, ત્યારે આજે અહીંયા સજાવટ કરવી જોઈતી હતી, ફૂલોથી શણગાર કરવો જોઈતો હતો, પણ ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે, એનું અમને દુઃખ છે।